જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું એક જગ્યાએ સાઇટ ઉપર આવ્યો હતો, પણ સાઇટ ઉપર આવ્યા પછી મને ખબર પડી કે અહીંયા જીઈબી નું મીટર લગાડવાનું બાકી છે. એટલે આજના વિડીયોમાં હું તમને બતાડવાનો છું કે જીઈબી વાળા જે સોલારનું જનરેશન મીટર અને બાય ડાયરેક્શનલ મીટર છે તે કઈ રીતે લગાડે છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. હું આવ્યો ત્યાં સુધીમાં તો ભાઈએ સોલારનું જનરેશન મીટર લગાડી દીધું હતું. આ જે તમને નીચે મીટર દેખાય છે તે મીટર સોલારનું જનરેશન મીટર છે, અને અત્યારે જે આ ભાઈ બાય ડાયરેક્શનલ મીટર છે તે લગાડી રહ્યા છે. અને બાય ડાયરેક્શનલ મીટર લગાડવા માટે જે જૂનું મીટર હોય તે જૂનું મીટર કાઢવું પડશે. એટલે આ ભાઈ અત્યારે જૂનું મીટર તેમાંથી હવે મીટર બોક્સમાં જે જૂનું મીટર હતું તે કાઢી લીધું છે, પણ તેની જગ્યાએ હવે બધી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડવાના હોય છે. તો સ્માર્ટ મીટર તમે જોઈ શકો છો કે બ્લુ કલરનું સ્માર્ટ મીટર લગાડી દીધું છે, અને તેમાંથી જે બે છેડા આઉટપુટના હોય છે તે બે આઉટપુટના ફેઝ ન્યુટ્રલ આપણે જે મેઇન એમસીબી બોક્સ હોય તેમાં આપણે લગાડવાના હોય છે. એટલે અત્યારે આ ભાઈ જે મેઇન ઘરનું એમસીબી બોક્સ હોય છે તે ખોલી રહ્યા છે, અને તેમાં આપણે જે મેઇન એમસીબી હોય તેમાં ફેઝ ન્યુટ્રલ છેડા દેવાના હોય છે. હવે આપણે જે મેઇન એમસીબી બોક્સ ખોલેલું હતું તેમાં મેઇન એમસીબીમાં ફેઝ ન્યુટ્રલ છેડા આપી દીધા છે, અને તેની સાથે આપણે જે જીબીનો મેઇન સર્વિસ હોય, મેઇન પાવર હોય, ફેઝ ન્યુટ્રલ તે પણ આપણે સ્માર્ટ મીટરને આપી દીધા છે. અને તે લગાડ્યા પછી હવે અત્યારે સીલ લગાડવાનું મેઇન કામ હોય છે, એટલે સીલ આપણે ફરજિયાત લગાડવું જ પડે છે. એટલે આ ભાઈ અત્યારે તેમાં સીલ લગાડી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક જે સીલ હોય છે તે મીટરમાં અંદરની બાજુ લગાડેલું હોય છે, અને બીજું જે સીલ હોય છે તે મીટર બોક્સ જે આ પેટી હોય તેમને બંધ કરીને તેમાં સીલ લગાડવાનું હોય છે. હવે મીટર લાગી ગયું છે, અને મીટર લાગીને મેં તરત જ એસીડીબીમાં જે એસી એમસીબી હોય તે ઊંચી કરી દીધી, એટલે કે ઓન કરી દીધી છે, અને તરત જ સોલેક્સ કંપનીનું ઇન્વર્ટર ચાલુ થઈ ગયેલું છે.